ભાઈ સરસ મજાની ભાઈ મોર્નિંગ થઈ ગઈ છે. સવારમાં ફ્રૂટ ખાઈ લીધું છે, સાથે ચાય પી લીધો અને હેતાશના ખોળામાં અનેરી બેસી ગઈ છે અને ઈ નાસ્તો કરે છે. ઈ ખાય છે આ લાપસી. તો શીરો ખાશો કે લાપસી છે આમ તો ઈ એને નો ખાધું એવું થયું. થોડું ખાઈ લે ને એક ચમચી. ભાઈ ખવડાવે ભાઈના હાથનું ખાઈ લેવાય ને બટા. બધી વાતમાં કઈ ના થોડી હોય. આવું છે. બાકી ફ્રૂટ અહીંયા બધું રેડી છે. ગઈકાલે લીધા હતા ડ્રેગન ફ્રૂટ છે, પેરું છે, ખલેલા છે અને કેળા. ખલેલા ને કેળા તો ઉપર છે, પતી ગયા. કેળા તો અમારા ઘરમાં વેલા પતી જાય. આ રહ્યું લે એક છે ભાઈ. અત્યારે અમારે છે ને બહાર જવાનું છે અને અમારી સાથે આવે છે અને દાદા અને બા, દાદા ને કાકા આવી ગયા. જયોગેશ્વર કાકા કેમ આ બાજુ અચાનક નવી ગાડી લીધી? હાલો કે ફરવા જાવી. હાલો ટિકિટ. હા અરે કાકા બા વાત થાય એમાં કઈ જવાનું નહીં થઈ. અમે ખાલી વાતું થાય કઈ જવાનું જ નહીં થઈ. અત્યારે જસ્ટ અમારે હોલ સિલેક્શન માટે જવાનું છે. અનેરી રેડી થઈ ગઈ છે. લેતો તો ગાડી કાઢતી અનેરી ના લઈ લો, પહેરાઈ દઉં. લઈ ચાલો ભાઈ, ગાડી નીકળી ગઈ છે. બાને દાદા ને બધાને આજે અહીંયા જમવાનું છે અને કાકાએ ગાડી પાર્ક કરી દે ને પછી એ અમારી સાથે જ આવે છે અને અનેરી તો છે જ અમારી સાથે. ત્યારે ફોન પડતા ભાઈ બચી ગયો. એવું હાથી અનેરી હાથી. હાલ જલ્દી હાથી બતાવો. હાથી જો સામે હાથી છે. હાથી દેખાણો ને કેવો છે મોટો. હેતસ જો હેતસ હાથી એવું છે. ભાઈ જો અનેરીના મામા છે ને ઉંદરડા પાડવા આવ્યા છે ને નવા બાબા પે લીધા હોય પણ અનેરી નથી આવી. હા અનેરી ન્યા ગઈ. માસી ને મામા બે જો આવ્યા છે લે તે તો તાર ભાઈ મેચિંગ કરી લીધું એટલે તને કપડા ગઈમાં. અત્યારે નવા કપડા લઈ આવ્યા ને ભાઈ ને નવા કપડા પહેરાઈ દીધા. ઉંદરડા પાડવા આવ્યા છે બાપુજી કરે. જો આ બાજુ નૈના આંટી નો ફોન આવી ગયો છે. જીલ મામા છે અનેરીના. અનેરી બે વસ્તુ અહીંયા મજા આવશે દેખાઈ જાય. એક તો મોટા ગણપતિ છે અનેરી પણ એને છે ને ફુગ્ગા દેખાણા અત્યારે. આ ગણપતિ નહીં પણ અહીંયા ફુગ્ગામાં નજર વહી ગઈ. બોલો કેટલા મોટા છે. આમ જો કાકાની હાઈટ જોવો તમે. એ લે તાર ચપ્પલ લાવ્યો છું બટા. પાર્ટી પ્લોટ જોવા માટે આવ્યા છે પણ અનેરીને ધ્યાન છે ને આ બધા ફુગ્ગા. તું નીચે જોઈને હાલજે બટા. હા ચાલ તને હું નીચે મૂકી દઉં અને તું છે ને આ બધામાં આઝાદ થઈ જા. રેમ કેમ કે બે બાજુ ફુગ્ગા છે, ગણપતિ છે. રમો હવે કયો ફુગ્ગો જોતો છે નીચે જોઈને હાલજો. ભાઈ આ જગ્યાએ સરસ મજાની મેં ફોટોગ્રાફી કરી છે અનેરીની. એના હાથમાં ફુગ્ગો છે, પાછળ ગણપતિ આવે છે. જુઓ અત્યારે તમને બતાવું છું સ્ક્રીન ઉપર કેવા લાગે કેજો. ચાલો શું હા અને કઈ આ સ્પ્રે છે ને આ હવે ફુગ્ગાને ચમકાવવા માટે. ફુગ્ગાને આમ ચમકતો કરવો હોય ને તો એના માટે આવે. અનેરીન છે જો બે ફુગ્ગા મળી ગયા. લલી પાણીમાં હાલવાનું છે. તું જોહો જે તમારા વાલીઓ આ વિડીયો જોતા હશે. જો ભાઈ રીંગણા ને બટેકા ને મરચાં ને બધું આવી ગયું. ચપ્પલ પલાળતી તો પાણીમાં હાલવાનું છે. જો વરસાદ આ ચુકા હે ભાઈ. વરસાદ એટલે બારિશ, હિન્દીમાં બારિશ ભાઈ. જો આ રીતનું શું હા તો નાઈ લેજે તમતા જી ભરીને. ડેકોરેશન કરી દે. ઓલા કાચે લગાવી જા બે ફુગ્ગા. આમાં એમ નહીં, આ માટી મારીને લગાવી દે ઓલા કાચે. આ ખુશ એટલે થાય છે કેમ કે અહીંયા ગાય દેખાઈ ગઈ. હે એ મરઘી અનેરી મરઘી અને શું કહેવાય? ચિકન. જો ઇંગ્લિશમાં તો ઈ જ કહેવાય ને. જો મરઘી ઇંગ્લિશમાં ચિકન કહેવાય. જો એ બીજી ગાય હામે બિસ્કિટ. થોડુંક કટકો ભાંગીને નાખ, આખું નહીં ખાઈ. નાના એવો હા હવે ખાઈ છે. લ્યો નજીક નાખી દીધું હતું. એ વહી ગઈ. આવે છે નજીક આવે છે. એ લ્યો વહી ગઈ. તારું બિસ્કિટ એ ને ઓલું થયું ફ્લોપ. હવે કાઈ ને હમણાં ખિસકોલી ખાઈ જાય. એ ગાય કેટલી બધી ગાય ગઈ. જો હા ખબર નહીં આવી આમ કેમ હશે. અને પાછા બધા એ ખડખા વ્હાઈટ, બધાના શિંગડા એ ખડખા. હું એ તારે નથી આપવું, નો ખાય બટાઈ. આવું છોકરાને બહુ ગમે. કેટલા બધા છે. હા યાર તો પાટો મારે વાંથી આગળ રહેવાય. કોણ ઈ એને વાંધો નહીં. રોજનું એને ઓળખતા હોય કાન નહીં મારવાનું પગ. આવું છે બસ જવું છે. ચાલો અમે ત્યાં ગાય કે જોવા મળે ને તો લોકો બેન્કેટ હોલ જોઈને વી આવ્યા. પણ આવું છે ભાઈ સુરતનું આજે વાતાવરણ. કેમ કે સવારે વરસાદ હતો ફૂલ. ત્યારે મારે જવાનું છે. આ બધાને તો ઘરે જમવાનું છે પણ મારે જવાનું છે મારા સસરાને ઘરે જમવાનું છે. કેમ આ હાલ તો થયો કેવા શિંગડા છે પણ એના હો.
આ દોરી તૂટી ગઈ છે. કાકા આવ્યા હવે બાંધી દેશે. જઈશ તો અત્યારે છે ને અનેરી જો લાપસી ખાય એને હાથે ખાવા જોઈએ. કોઈ ખવડાવે ને ઈ ન ગમે. મેં કીધું લાઈ ખવડાવું ઘી વાળી થાશે કે પણ નહીં હાથે જ ખાવું. એટલી મજા આવે. તો આમાં મૈડા કરે કાપીને પછી ખાય. ઓલું ચાવવાનું શરૂ રાખવાનું બેટા મોઢામાં છે ને દાંત છે ને હા તો મામા કઈ બસ. ગયા? મને તેવું હતું ઈ આવશે ને એટલે મામાને ગોળિયામાં જ કાઢશે. મારું ગોળિયું મારું ગોળિયું. ત્યારે આવી નીતકાવા મળ્યો એટલે વાંધો ન આવ્યો. આમ જો ભાઈ મારો નાનો નાનો શાળો આવી ગયો છે અહીંયા મસ્ત હતો તો હું પાડમી 2 દિવસ મોટી પાડમી જન્મ થયો પછી 2 દિવસ પછી આ મારા શાળાનો જન્મ થયો. ખબર હું ગયો તો એક હા પછીના દિવસે બીજા દિવસે. તો અત્યારે અમે છે ને ઘરે પહોંચી ગયા છીએ. શું થયું નાકે કેમ હાથ રાખ્યો? કસરું વાળે ફાયદો થતો હશે. ભાઈ હાથ રાખી દીધો કચરો વાળતા હતા ને એટલે. મામા વઈ જાય છે તાર બેહાડવા ખોળામાં ખોળામાં બેસાડવા એમ ખોળામાં બેહાડ એમ કે છે લે બેહાડ એલ હરખી બેસ મામા લે રમાડ તો મામા રોમા એમ કે રોવે છે મામા માસી લઈ જાવ માસી લઈ જા મામા ને જા અને રીન નો લઈ જાતી હો જો લઈ ગયા મામા જો તો કોના મામા છે જો મામા ને લઈ ગયા જો રેવા દે રોડે. તું માસી તે તારો મામા નથી મામા ને ખોળામાં બેહાડવા તારે હે ડપટી વગાડતો તાલી પાડ એટલે રમે મામા કે તો દાદા છે ને આ દેશમાં જાય છે અત્યારમાં ઠેલો લઈને વહી આવ્યા છે અને દાદા ને છે ને 7 વાગ્યાનો ટાઈમ છે હા એટલે આજે દાદા વહી જાય છે પાછા દેહમાં માંડ શારદી રોકાણા દાદા ને સુરત ગમતું જ નથી દાદા ને દેહમાં જ જવું હોય હા ગમતું નથી હા એના છે ને નાના છોકરાને રમાડવા આવ્યા હતા દાદા રમાડીને વહી જાય છે પાછા ચિત્તલ હા મામા ભાણકી બે બાજશે પછી મારા દાદા છે એ મારા દાદા તો માસીમાં જ બાંધે છે માસી કે તું ભાઈ તેડ માં મને તેડ મને તેડ હા મામાને નહીં તેડવાના કેમ અનેરી જો બે વઈ ગયા લે યો બાપા રે અનેરી નો લઈ જાતી ના બે જા એમ કે છે બે જા ગાઈસ તો અત્યારે બાન દાદા રેડી થઈ ગયા છે કમ્પ્લીટ જાગી ગયા ઉઠી ગયા ઊંઘ પૂરી થઈ ગઈ અને નાસ્તો કરે છે. હું તો નહોતું ઉઠી પછી મને રાતે નીંદર નથી આવતી. સાચી વાત છે. દાદા ઓલું હું ખાધું ખાટું કેવાય આલુ. દાદા આલુ કેવું લાગ્યું? કોઈ લાગ્યું ઈ વાંધો નહીં તમ તારે હેતાંશ બોલ તારી શું ઈચ્છા છે? ક્રિકેટર હોય ને મેસેજ કરો. હા મને છે ને લે આ ફોન પકડ. હેતાંશે છે ને મને ઓફિસે અમે બે બેઠા હતા અને હેતાંશે એવી ઈચ્છા વ્યક્ત કરી કે આપણે કોઈક ક્રિકેટરને મેસેજ કરીએ. ખાસ કરીને એની ઈચ્છા હતી વિરાટ કોહલીને મેસેજ કરવાનો. પણ ઈ હું કદાચ મારા એકાઉન્ટ થી મારા ફોલોવર ઇન્સ્ટામાં છે 3,60,000. હવે હું વિરાટ કોહલી મેસેજ કરું એટલે મને નથી લાગતું હું અંદરથી જ હારી ગયેલો છું કે એમાં મને રિપ્લાય ન આવે. પછી મેં ક્રિકેટરોનું લિસ્ટ ગોઈતું અને કમ્પ્લીટ મને એક અક્ષર પટેલ વ્યક્તિ એવા દેખાણા કે ઈ મને ઇન્સ્ટામાં રિપ્લાય આપી શકે. એટલે મેં પછી આને કીધું વાંધો નહીં આપણે મેસેજ કરીએ આની ઈચ્છા પૂરી થાય બરાબર. અને એક મેસેજ રેડી કર્યો છે. એ મેસેજ તમારી સામે હું અત્યારે એને અક્ષર પટેલને આપણે ઇન્સ્ટામાં મોકલવાના છીએ બરાબર. આ કરી લીધો મેં કોપી. હું તમને મેસેજ બતાવવાનું છું. પેલા એનું ઇન્સ્ટા ખોલીએ પટેલ. ચાલ તું તે અહીંયા જોજે તમ તારે. ઓકે જો આ પેલું 3.6 મિલિયન એના ફોલોવર છે. ઓકે ચાલો કરશું મેસેજ. એક્સાઇટેડ કરો ને. અને તમારે મેસેજ વાંચવો હોય ને તો હું છે ને સ્ક્રીનશોટ લગાવી દઉં છું. આ તમે આખું બધું બહુ લખેલું છે. ચાલો હું એનો સ્ક્રીનશોટ પાડી લઉં છું અને એ સ્ક્રીનશોટ તમને ત્યાં સાઈડમાં બતાવું છું. તમે વિડીયો પોઝ કરીને વાંચી લ્યો વ્લોગ
અને હવે વાટ જોવાની છે રિપ્લાય આવશે કે નહીં. હેતા તને શું લાગે કરશે રિપ્લાય? નહીં કરે. હેતાન શેમાં હારી ગયો છે. મને થોડીક આશા છે. બીજું મેં આમાં ભાષા છે ને ગુજરાતી એટલે રાખી છે કેમ કે ઈ અક્ષર પટેલ ગુજરાતી છે. ગુજરાતીમાં 4-5 ક્રિકેટર છે અને આની ભાષા ગુજરાતી રાખે એટલે એને વાંચવામાં ઈઝી પડે. ઘણા બધા છે. જો ઈ નામે તમને કહું, મેં આખો રિસર્ચ કર્યું હતું એટલે મને એમ ખબર પડી. હાર્દિક પંડ્યા વડોદરાથી, રવિન્દ્ર જાડેજા જામનગરથી, અક્ષર પટેલ નડિયાદ, જસપ્રીત બુમરાહ અમદાવાદથી અને કૃણાલ પંડ્યા વડોદરાથી. તો આ 5 ક્રિકેટરો જે ગુજરાતી છે ને ગુજરાતી આવડે છે ગુજરાતી છે બરાબર. પણ ઈ બધા લિસ્ટમાં પછી મને એવું લાગ્યું કે એક અક્ષર પટેલ એમ છે મને રિપ્લાય આપે કે જો આનો રિપ્લાય આવશે બરાબર, હજી તો આવ્યો નથી, જો એનો આવશે તો આપણે પછી બીજા ક્રિકેટરને મેસેજ કરશું. ઓકે, તો આવી રીતે અત્યારે નહીં હેતાશ, આનો જવાબ તો કાલે આવશે. 24 કલાક તો આપણે વાટ જોવી પડે કેમ કે એ ત્યારે વર્કઆઉટમાં હોય. વાટ જોઈશ ને કાલ મોટો કરવો પડે. પણ કાલ તો પછી તું ફોન તો કરજે, મેસેજ આવ્યો કે ન આવ્યો એમ યાદ તો કરાવજે. હાલમાં અત્યારે મેસેજ કર્યો ને, જો 5:30 થયા છે. આજ સાંજે મેં ઇન્સ્ટામાં રીલ્સ મૂકી હતી ભાઈ, સરદાર પટેલ ને તમારે અંદરથી જાણવા હોય તો એનું વ્યક્તિત્વ જાણવું હોય તો એક નાટક છે, એ નાટક જોવા માટે જઈએ છીએ. હું અને સપના બે જઈએ છીએ. ચડ્ડી મેમ ને ડાયપર મેન એને હું ક્યારની લઈને બેઠી હતી તો ભાઈ અહીંયા તો આવું કરે. ગાઈસ તો અત્યારે મને છે ને રસોડામાં સામે ઓલો દેખાણો ભાઈ તારી પીવાનું નથી. સારું થઈ ગયું. હારે શું થઈ ગયું? લાય હાલ મને એક એ આને ઢોળ્યું એ બિચારી અંબા હતી હતી ત્યાં મૂકવા નથી. છોકરી છે ને સ્વભાવ બધો હોય, હવે હકેલ લે બધું વ્યવસ્થિત કરવાનો જ હોય. કયું શાક બનાવવાની? ઓય કાકા આ કેટલું વેટ કરાવું થઈ ગયું. હા સારું લે હતા આપણે મારે એક આ પીવું છે, મને થોડુંક બનાવી દે. આ મને બનાવી દેજે. તને નથી ભાવતું મને ભાવે. તો એક ગ્લાસ બનાવી, આમ બે અડધું અડધું કરી લેવું. ઓય અનેરી લે તો આ પાયથરું બધું ભરી લે તો બનાવી જ નહીં કે બધું પતી મારે નહીં. પીવાનું હોય. હે? કેટલું છે? હા 2 બનશે. ઓય અનેરી ચમચી ગણી નાખજો સપના. બધું ભરી લે. હા ફૂગો એમાં રહેવા દે. આમ જો 2-3 નાખ્યા ને આ બધું હાલ નાખી દે આમાં. આ ઢોળ્યું કોણે? આ બધું ભરો. હા બધું લઈ લ્યો. ઘણું કે? એને જો ઈ કરે છોકરી. છોકરીઓ કામટી જ હોય. એ ફૂગો સાઈડમાં. હા કામટી એટલે કામ વધારે ને પાછું કરે. છોકરીને તો હું હોય એમ ક્યાં ધંધા જવાની, કામનો ધંધો. જોવું છે રિપ્લાય આવ્યો કે નહીં. હાલ તો ને અમારો ફોન ચાર્જિંગમાં પડ્યો છે, જોઈએ છે રિપ્લાય આવ્યો કે નહીં. ફોન ઊંધો છે. આ ફોન ખોઈલો. ખુલી જા એય જો એમ થોડો. હા એમ. અચ્છા પાસવર્ડ નાખ્યો. ચાલો આ મારું ઇન્સ્ટા ખોલ્યું. અક્ષર પટેલ જવાબ નથી આવ્યો ભાઈ. અમે હજી મેસેજ કર્યો ને એની 7 મિનિટ જ થઈ છે, જો રિપ્લાય નથી આવ્યો. પણ ભમરડો મૂવી છે ને જસ ત્રાડા, એનો જવાબ આવી ગયો છે. ઈ તો અમારા મૂવી ની વાત થતી હતી પણ આનો જવાબ નથી આવ્યો. હજી જો વાટ ખમવું પડશે. હાલો ચાર્જિંગમાં મૂકી દો. ઓકે ફોન કરજે. અને મને આમાં થોડુંક અલગ કરીને આપે હેતા સાટું, એને ભાવે તો જાજુ આપશું. આપણે કોકને મેસેજ કરીને રિપ્લાય આપે ને એટલે એની ખુશી નેક્સ્ટ લેવલની હોય બરાબર. અને ઈ ફિલિંગ મને છે ને પહેલેથી ખબર હતી કે બહુ હોય. કે મેં ઘણા બધાને પહેલા મેસેજ કરેલા. પ્લીઝ અક્ષર પટેલ રિપ્લાય નહીં કરતા. અચ્છા એક કામ કરો, કરજો. પ્લેનમાં બેસાડીશ તને પણ થોડાક વર્ષ ખમવું પડે, સમજ્યા? અરે તને પ્રાઇવેટ જેટમાં બેસાડી જ્યારે બેહાડી ત્યારે ગમે હાલ છે. રમકડાનું ઉડ એટલે ઉડે એવું જ હોય. કાંઈક કરશું પણ આવું છે રિપ્લાય. એટલે ઈ બધું કારણથી મને ખબર હતી કે લોકો જ્યારે મેસેજ કરે ખબર આગળ સીટ ને આવે સ્ક્રીન પ્લેન વાળી હોટલમાં લઈ જઈએ કો અત્યારે એટલું બજેટ છે. તો અત્યારે છે ને અનેરી અને મમ્મી ને પપ્પા જાય છે શ્રીમતમાં. તો અનેરી સાથે જાય છે. સરસ થઈ ગયું. અનેરી ભાઈ શ્રીમતમાં જાય છે, મમ્મી પપ્પા સાથે જોઈએ છે. ઓળખીતાનું છે બધા રમાડ છે, એને કોઈક રમાડે ગમે નહીં. સપનાએ છે ને બપોરે પાવભાજી બનાવી હતી, બધા કાકાની આવ્યા એટલે પછી ત્યાં ગઈ હતી એના પપ્પાને ઘરે. અત્યારે છે ભીંડાનું શાક ને ભાત. હા બા દાદા જમવા માટે બેસી ગયા. મમ્મી પપ્પા બહાર પ્રસંગમાં ગયા છે અને ભાઈ અને હેતાંશ એ બે ત્યાં ગયા હેતાંશને મૂકવા, કેમ કે કાલથી સ્કૂલ શરૂ થાય છે એટલે ભાઈ ત્યાં જ જમી લે છે. મમ્મી પપ્પા પ્રસંગમાં જમી લે છે. અનેરી અને સાથે ગઈ છે. ફોન આવ્યો તો કે
ઓકે, એનો મતલબ એવો થયો, એટલે હું હેર કટ કરાવવા માટે ગયો હતો, કમ્પ્લીટ કરાવ્યો, કેટલા દિવસથી અપોઇન્ટમેન્ટ હતી પણ કાંઈ ભેગું નથી થતું, ટાઈમ ન રહે એવું થાય. હું કપાવ કરું ત્યાં પછી 10 દિવસે કપાવવાનો ટાઈમ રહે એવું મારી યાર થાય છે. અને હવે જમીન નાટકમાં જવાનું છે, 7 વાગે નીકળવું હતું પણ હવે મોડું થઈ ગયું. જોવા લાયક ગણાય હોવા એવા ફ્લેટ જોયા હોય આપણે. દાદા વાત કરે છે 15-20 કરોડના ફ્લેટની વાત કરે છે વેસુમાં. એટલે દાદાના મિત્ર અશોકભાઈ કરીને છે, એ વાત કરતા હતા કે વેસુમાં એવા ફ્લેટ છે, એ કે ઈ જોવાય એવા, એમ કે જોવા જવું પડે. જોવા છે એવા? જોવા છે પણ કોણ નહીં જાય ત્યાં. હું ટ્રાય કરું છું મારી, એટલે મેં એટલે વ્લોગ ઉતાર્યો કે એક એવી નાની એવી હેલ્પ કરવા છે, જો તમારું એવો ફ્લેટ હોય મોંઘો, બરાબર, તો મને તમે ઇન્સ્ટામાં મેસેજ કરો. હું બાર દાદાને લઈને તમારા ઘરે બેસવા માટે આવીશ અને દાદાને ઘર બતાવું છું કે દાદા આવા ફ્લેટે હોય, આમાં આ સુવિધા હોય, બરાબર. મેં તો દાદાને એમ કીધું કે 15-20 કરોડની જે વાત કરે ને ફ્લેટ, મેં એમ કીધું કે ઈ ફ્લેટમાં તો 4 વ્હીલ તમારા માળ સુધી વહી જાય. વિડીયામાં કીધું કોક હા પાડી દે તો જાહુ તમને લઈને બેહવા ન્યા, બરાબર. એટલે હું સપના બાદ દાદા ને પપ્પા ને અમે આવીશું બધા તમારા ઘરે બેસવા માટે. હા, તમારે થોડોક ચાનો ખર્ચો થાય પણ અમે આવીશું, બરાબર. મહેમાન ગતિ થઈ જાય ને થઈ જાય તમારું સેટિંગ. દેવના દાદા અને બા દેવ મારે કે જો અને એમ થાય ને કોઈ દિવસ ભાળ્યું ન હોય ને. હા. અને દેવ મારે તો હવે સુરત આવ્યો છે એમ ઈચ્છા થાય કે જોવાય નહીં એમ. હા હા, એ સંજીવની કુમાર ઓડિટોરિયમમાં છે ને પહેલી વખત અમે આવ્યા, પાર્કિંગ મળી ગયું આરામથી અને અંદર હવે એન્ટ્રી લઈએ. ઓકે, ચાલો જવું ને. ગેસ નાટક જોવા છે ને, જો આવી રીતના મોટી ઉંમરના બા દાદા ને જાજા એ વડીલો જ આવતા હોય આમાં. ગેસ નાટકનો છે ને બેક એન્ડ સાઈડ ભાગ છે, ઇન્ટરવલ પડેલો છે, જો આવી રીતના બધાને રૂમ એલોવેટ થયા હોય. અચ્છા ભાઈ જાઓ આપને, અચ્છા કિયા. અત્યારે ભાઈ બધા નાસ્તો ને એવું કરે છે, થોડોક ઇન્ટરવલ પડ્યો છે, અમે બેક એન્ડ સાઈડમાં આવ્યા છીએ. અચ્છા, હા, અચ્છા કિયા, બધા નાસ્તો કરે છે. જવાનું છે. આ બધા સૂટ ઈ જમાનાના. મનોજ જોશી, પોલીસ સાહેબ, બસ મજામાં. લે આવતા અહીંયા જઈ, અહીંયાથી જો આ નાટકનું સ્ટેજ છે, અહીંથી એન્ટ્રી લેવાની હોય. બહાર નીકળી ગયા ને કોઈ નાટક શરૂ હોય ને તે અંદર એટલું અચાનક બધું થતું હોય, વસ્તુ આવી જતી હોય, પણ પાછળ બધું સેટઅપ જોઈ ખબર પડે કેટલી મહેનત છે, કેટલા લોકો ત્યાં કામ કરે છે. સ્ટેજ ઉપર 4 જણા દેખાતા હોય ને તો પાછળ 20 જણા કામ કરતા હોય એવું હતું. અમે છે ને જો આ સરદાર નાટક જોવા આવ્યા હતા. ક્યાં ફોટો પડાવો? ક્યાં યોગાનું છે ને? હા ભાઈ, આપણે સંસ્કૃતિમાં નૃત્ય કલા છે ને, એની સાથે લઈ જલ્દી ફોટો પડી દો. અહીંયા અંધારું છે પણ હવે સ્વિચ બોર્ડ તો મને મળે નહીં. નામ જાણેલા છે બધા. બોલો પ્રદીપભાઈ, કેમ છે? બસ મજામાં. બોલો જયદીપભાઈ, બસ મજામાં. ભાઈ અહીંયા થોડુંક ઇન્ટરવ્યુ ટાઈપ હાલે છે. जीवन भर मेरी सेवा की, जीवन समर्पित कर दिया मेरे लिए, मेरे जाने के बाद क्या करोगी बेटी? गंगा में बह जाएगी एक रोज सरदार द आर्किटेक्ट ऑफ यूनाइटेड इंडिया जी नहीं होते, या हमारे पीछे बैकबोन बन के हमारे विजनरी धनराज नथवानी जी नहीं होते. उन दोनों के लिए एक बार जोरदार ताली. टिकट्स आर अवेलेबल ऑन बुक माई शो. फिर से आएंगे गुजरात तो सूरत अवश्य आएंगे. अगली बार भी आइएगा. यंगस्टर्स को ज्यादा लेके आइएगा. ભાઈ આ જે બધી પેટીઓ છે ને, આમાં બધા સામાન હોય, ચપ્પલ, કપડાં, આવી પેટીઓનો ખજાનો છે. જયેશભાઈ થોડીક વાર સાઈડમાં, આ જો આમાં બધા આ જેટલા દેખાય ને એ બધામાં સામાન છે. જો આ રાજા એના કપડાં લઈને જાય છે. ગાઈઝ આ ખોલીને જોઉં છું અંદર શું છે એ. ઓહો હો, ઇસ્ત્રી છે. જો હજી એક પેટી જોઈ લઉં, આમાં હજી કાંઈ નથી, મૂકવાનું બાકી છે. જો આ બધામાં સામાન છે, આ કૂતરા અને આ ખુરશી ને ટેબલ ને બધું હકેલા હેત જ ગયું. નાટક પતી ગયું. જામનગરના રાજાના છે અને આ જે કપડા હકેલાય છે નહેરુના છે. સુરતમાં જઉં છું ને ગુજરાતી છું એટલે તમારા તો અમે બધા દીવાના છીએ. સાહેબને મળેલી, ફોટોગ્રાફી કરી લીધી. ચાલો જઈએ, કેમ કે અનેરી વાટ જોતી હશે. ચાલો મળવા માટે આવ્યા હતા અમે. ચાલો મળી લીધું ને? ચાલો કેમ ગયા બધા? ભાઈ આમાં જો બધાના હેર છે, કેવા વાળ છે. ઓહો, આ પેટીમાં એવું છે, બધા લિક્વિડ. જોવાની મજા આવે ભાઈ. બેક એન્ડમાં છે ને બહુ બધી મહેનત થાય, કેટલું બધું પેટ, જો આ બધું પેકિંગ થાય. ઓહ, કેટલું બધું પેકિંગ, ફટાફટ જો પેકિંગ કરે. અને આ સ્ટેજ છે, સ્ટેજ આખો જો બનાવેલું હોય. સરસ, મને તો આવું જોવું ગમે. એક નંબર નાટક હતું ભાઈ. સરદારના જીવનને
નજીકથી જાણવાનો ભાઈ મોકો હતો. તમારા વિસ્તારમાં આવશે, જોજો બુક માય શોમાં. હવે તો આ લોકો અહીંથી જવાના છે, નીતા અંબાણીની સ્કૂલ છે રિલાયન્સની, ત્યાં કદાચ મુંબઈમાં છે, એટલે ત્યાંથી જે બ્લોગ જોતા હોય એ. મજા આવી ગઈ, બધાને મળ્યા ભાઈ, આનંદ થયો. ઘણા બધા હતા ત્યાં, પારસ પાંદીની બધા હતા, પણ થોડાક 2-3 લાઈન આગળ હતા, મળી ન શકાયું એવું થયું. અને એની સાથે 2-3 વાર મારી મુલાકાત થઈ, પણ આમ ઓળખાણ કાઢી નથી મેં ને એવું છે. બાકી અત્યારે અનેરીને લેવા માટે આવ્યા છીએ. અને મને તો મેન મજા ઓલું ઇન્ટરેસ્ટિંગ શું લાગે ખબર, 80-90 જણાનો સ્ટાફ હશે, 90 હોય હશે, 100 જણા સ્ટાફ હશે. ફટાફટ સીન ચેન્જ થાય, સામાન બધો ત્યાંથી જે વિકતા હોય બધાનું સીન વાઇઝ અલગ અલગ બધાને હોય કે તમારે આ ફર્નિચર અહીંયા ગોઠવવાનું, આ અહીંયા કરવાનું, એ દેખાવા નહીં દેવાનું, એ ફર્નિચર ઉપર ઝીણા ઝીણા રેડિયમ લાગેલા હોય. મને સિસ્ટમ જાણવાનો બહુ રસ, મને એવું બધું જોયું એમ કઈથી કઈ રીતના થાય. મેકઅપ આર્ટિસ્ટ એનું કામ કરતા હોય, સામાન બધા પોતપોતાનું સાચવતા હોય. એ વરસાદ આવી ગયો છે, જોઈએ અનેરી આવે એટલે ફટાફટ નીકળીએ અને ઘરે જઈને હોઈ જઈએ. જો ભાઈ વરસાદ છે ને આવી રીતના આવજાવ થઈ છે. અનેરીને થોડીક પલળ છે, આવી ગઈ અનેરી જસ્ટ ઊંઘમાં જશે. જોઈ ઉઠીને ડૂંબો આપજો એટલે અનેરીને ચાલ્યા કરે. અનેરી બેટા ભૂ પડ્યું ને અરે ઊંઘ બગડી. હાલો જેવું જ છે હો બેટા, હોઈ જાજે ઘરે જઈને મસ્ત મજાની હો. મસ્ત હતી તે આખા બેડમાં આડી થઈ. ચાલો નીકળીએ. એકચ્યુઅલી મને એવું હોય કે હું તમને સારા સારા નાટકના વિડીયો બતાવું, પણ ત્યાં છે ને નિયમો જેવો હોય નાટકમાં કે વિડીયોગ્રાફીની મનાઈ જ હોય, એમાં જાદુગરમાં વધુ હોય. એટલે એ એક લાઈવ અનુભૂતિ વસ્તુ જ એવી છે જીવનમાં. એકવાર તો બધા નાટક જોવા જવું જ જોઈએ. એકવાર જાઓ એટલે તમે જાતા થઈ જાઓ. પછી જ્યારે તમારા વિસ્તારમાં નાટક આવે ને ત્યારે ગમે એ પાત્ર હોય તમે જાઓ, કેમ કે જે નાટક કરતા હોય ને બહુ ભણેલા હોય, એની કોલેજમાં બધું આવે, ભણતર સારું કરેલું હોય એટલે મજા આવે એવા નાટક હોય. અને અત્યારે આ સમયે મારે તમને એક વ્લોગ સજેસ્ટ કરવો હોય તો દીવની સુંદર સફર ભાઈ, અત્યારે બાજુમાં તમને વ્લોગ સજેસ્ટ કરું છું. દીવનો વ્લોગ છે, અમે દીવ ગયા હતા અને ક્યાં ક્યાં ગયા, કઈ રીતના રહ્યા, અમે ફેમિલીમાં ગયા હતા, એટલે બહુ મજા આવે એવો વ્લોગ છે. બાજુમાં જોજો. આવતીકાલે સવાર 9 વાગે પાછો આવી જાય. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.